આમ સ્ટુડન્ટ હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ આગળના સમુદાયોની આપણે ચર્ચા કરીએ। હવે ટોટલ સમુદાય તમારા પૂરા થયા। સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક અને સંધિપાત સુધી પત્યું હતું આપણે। હવે આપણે સ્ટાર્ટ કરશું મૃદુકાય સમુદાયના પ્રાણીઓ। મૃદુકાય કાય એટલે શરીર, બોડી એમની, અને મૃદુ એટલે કોમળ, એકદમ નરમ શરીર ધરાવતા પ્રાણીઓનો સમૂહ મોલુસ્કા તરીકે ઓળખવામાં આવે અને વિશ્વમાં બીજા નંબરનો મોટામાં મોટો સમુદાય છે। એ આગળ આપણે ચર્ચા કરી હતી। પહેલા નંબરનો મોટામાં મોટો સંધિપાત, બીજા નંબરનો મૃદુકાય અને ત્રીજા નંબરનું પ્રજીવ યાદ રાખવાનું। તો પહેલા ત્રણ નંબરના સમુદાય મોટામાં મોટા ખાસ સંખ્યાની દ્રષ્ટિએ યાદ રાખવાના। હવે મૃદુકાય આમના શરીર ખંડીય હોતા નથી, એમ સમખંડતા બે સમુદાયમાં આવ્યું। આપણે નુપૂરક અને સંધિપાતમાં યાદ રાખવાનું। અળસિયામાં 100 થી 120 ખંડો કીધા હતા, વંદામાં 19 ખંડો કીધા મેં। આમનું શરીર ખંડીય ના હોય, બાકી કોમન રચના, દ્વિપાર્શ્વ સમમિતિ હોય, ત્રિગર્ભસ્તરી હોય, દેહ કોષ્ઠી હોય, આ બધા નોર્મલ વિધાનો થયા કહેવાય। મીઠા પાણીમાં, ખારા પાણીમાં બધી જગ્યાએ વસવાટ કરતા હોય। પણ આમાં યાદ રાખજો, બે ભાગ પાડી દેજો તમારે, શીર્ષપાદી મૃદુકાય અને શીર્ષપાદીઓ સિવાયના મૃદુકાય। શીર્ષપાદી એટલે શીર્ષ ઉપરથી ઉપાંગો નીકળે એવા મૃદુકાય। આમાં બે આવશે, ઓક્ટોપસ અને સેપિયા। અન્ય નામોમાં ખાસ યાદ રાખવાનું, ડેવિલ ફિશ અને કટલ ફિશ। આ બે જે સમુદાય બે જે પ્રાણીઓના ઉદાહરણ આપ્યા, બસ આમની અંદર યાદ રાખવાનું, બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે। અને આ બે સિવાયના જેટલા બી આવે, એમ કે લોલીગો આવે છે, એપ્લાસિયા આવે એટલે સી હેર, સમુદ્રી સસલું, પાયલા જેને કહેવાય, અષ્ટકવચ આવે છે, પાયલા એટલે એપલ સ્નેલ, અષ્ટકવચ એટલે કાઇટોન, દંતકવચી એટલે ડેન્ટેલિયમ, એ બધા એના ઉદાહરણ છે। શંખ, કોડી, છીપલા, ઓયસ્ટર એટલે મોતી છીપ। તો બે જેટલા બી મૃદુકાય સમુદાયના પ્રાણીઓ આવે, એમાં બે પ્રાણીઓ યાદ રાખવાના શીર્ષપાદી હોય, એના શીર્ષ ઉપરથી ઉપાંગો નીકળો, ઓક્ટોપસ અને સેપિયાને, એમાં બંધ પ્રકારનું। બાકી આ સિવાયના બધા મૃદુકાય ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે। આ બેઝિક તફાવત યાદ રાખવાનો। આગળ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર તમારે સંધિપાતમાં આવ્યું, યાદ તો રાખી લેજો। ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર સંધિપાત, શીર્ષપાદી સિવાયના બધા જ મૃદુકાય પ્રાણીઓ, સ્થૂળત્વચી, સામી મેરુદંડી, પુચ્છ મેરુદંડી, આટલા ઉદાહરણ આવશે જેમાં ખુલ્લું તંત્ર હોય। હવે આ પ્રાણીઓનું શરીર સ્નાયુલ પગ ધરાવે, એમ મૃદુ પગ ખ્યાલ આવ્યો, અને ખૂંદ હોય, એમ ટૂંકમાં શરીરની અંદર સ્નાયુલ પગ એટલે મૃદુ પગ અને ખૂંદ અંતરંગીય કકુદ તરીકે ઓળખવામાં આવે। એટલે ખૂંદ જે ભાગ છે, એમ ટૂંકમાં એની ઉપર આવરણ હોય, એમ જેને પ્રાવર આવરણ કહેવાય અથવા પ્રાવાવરણ। CaCO3નું બનેલું હોય, કેલ્શિયમ કાર્બોનેટ। ખૂંદ અને પ્રાવર આવરણ આ બે વચ્ચે અવકાશ હોય, એમ એ અવકાશને પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે, પોલાણ પ્રાવર ગુહા। અને આ પ્રાવર ગુહાની અંદર પીંછાકાર ઝાલર આવેલી હોય, અને એ ઝાલર શ્વસન અને ઉત્સર્જન આ બે કાર્યો સાથે સંકળાયેલી કહેવાય।
મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં સૌ પ્રથમ શું જોવા મળ્યું? તો સૌ પ્રથમ કિડની જોવા મળી. સૌ પ્રથમ મૂત્રપિંડ કોથળી એક જ સિંગલ જોવા મળી. એટલે પ્રાવર ગુહા એટલે શું? તો ખૂંધ અથવા અંતરંગીય કકુદ એનું બીજું નામ છે. અને પ્રાવર આવરણ એટલે શરીર દિવાલ, એ બે વચ્ચે જે પોલાણ જોવા મળે એ પોલાણના પ્રાવાર ગુહા તરીકે ઓળખવામાં આવે. એમાં પીંછાકાર ઝાલર હોય અને એ ઝાલરનું કાર્ય શ્વસન અને ઉત્સર્જનનું કાર્ય તમારે યાદ રાખવાનું. બીજું, આ પ્રાણીઓના મુખમાં કરવત જેવું અંગ આવેલું હોય છે અને એ કરવત જેવા અંગના રેત્રિકા કહે છે. ખોરાક ચાવવાના કાર્ય સાથે સંકળાય. અહીંયા હું સાઈડમાં લખી નાખું છું, ભેદ આપો નેત્રિકા અને રેત્રિકા. આ ભેદ તમારે જાતે શોધવાનો. નેત્રિકા ક્યાં આવ્યું? રેત્રિકા અહીંયા છે. મૃદુકાય સમુદાયના પ્રાણીઓના મુખમાં કરવત જેવું એક અંગ હોય જેને રેત્રિકા કહેવાય, જે ખોરાક ચાવવાની ક્રિયા સાથે સંકળાયેલું કહેવાય, ખોરાક દળવાની ક્રિયા સાથે સંકળાયેલું કહેવાય. અને નેત્રિકા સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં સંવેદી અંગ તરીકે સાદી કે સંયુક્ત આંખો હતી, જેમાં ષટકોણ આકારની પ્રત્યેક આંખમાં 2000 જેટલી રચના હતી. એના નેત્રિકા નામ આપ્યું હતું. ઘણા બધા પ્રતિબિંબ એની મદદથી વંદો મેળવે છે. તો રેત્રિકા મૃદુકાયમાં જવાનું અને નેત્રિકા સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં જવાનું. એટલે મુખમાં કરવત જેવું અંગ આવેલું હોય જેને રેત્રિકા તરીકે ઓળખવામાં આવે છે. અને ઝાલરનું કાર્ય અહીંયા આગળ યાદ રાખવાનું. આ પણ પ્રાણીઓ અંડપ્રસવી હોય એટલે ઈંડા મૂકાય એના અંડપ્રસવી કહેવાય. બે પ્રકારના પ્રાણીઓ આવે, અંડપ્રસવી અને અપત્ય પ્રસવી. પ્રાણીઓ હંમેશા બે જૂથમાં ડિવાઈડ થયેલા હોય. ઈંડા મૂકે શરીરની બહાર, ઈંડાનું સેવન થાય અને એમાંથી બચ્ચું બહાર આવે તો એ અંડપ્રસવી કહેવાય. બેસ્ટ ઉદાહરણ પક્ષીઓ. અને અપત્ય પ્રસવી ક્યાં ઈંડા ના મૂકે, સીધા બચ્ચાને જન્મ આપો. અપત્ય પ્રસવીમાં બેસ્ટ ઉદાહરણ માનવી, ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે. એટલે સસ્તન બધા અપત્ય પ્રસવી હોય. એક સસ્તન આવશે અપવાદ જે અંડ પ્રસવી હોય, ઈંડા મૂકતું સસ્તન જેને બતક ચાંચ કહેવાય, પ્લેટીપસ. એ તમારે સસ્તન વર્ગ ભણશું ત્યારે આવશે. તો પરોક્ષ વિકાસ ને એ બધું. આ પ્રાણીઓની અંદર પરિવહન તંત્રમાં બે ભાગ ખાલી પાડી દેજો તમે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર તો ઓક્ટોપસ અને સેપિયામાં, ખુલ્લા પ્રકારનું તો શીર્ષપાદીઓ સિવાયના તમામ મૃદુકાય બધા લઈ લેવાના. એમાં જે એપ્લાસિયાસ લખ્યું છે એનું બીજું નામ લખી નાખજો, સી હેર. ઉદાહરણમાં એપ્લાસિયા, સમુદ્રી સસલો એનું અન્ય નામ છે. તો આ તમારો મૃદુકાય સમુદાય પૂરો થયો કહેવાય. હવે બીજો એક અમેરુદંડી સમુદાય, લાસ્ટ અમેરુદંડી સમુદાયમાં સૂળ ત્વચી. એમાં પણ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કવચ હોય, કંકાલ હોય. સૂળ ત્વચી અથવા સૂળ ચરમી. ઇકિનોડર્માટા તરીકે ઓળખવામાં આવે. સૂળ એટલે કાંટા થાય અને ત્વચી એટલે ચામડી. શરીરની સપાટી ઉપર કાંટા ઉગેલા હોય, કાંટાળું પ્રાણી કહેવાય. એમ સમુદ્ર તારા, સાગર ગોટા, બરડ તારા, સમુદ્ર કાકડી એ બધા એના ઉદાહરણ છે. તો સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ શરીર ઉપર કાંટા હોય અને એ કાંટા કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય એટલે CaCO3. મૂળભૂત આની અંદર મુખ્ય વિધાન જે લઈએ આપણે નીટમાં પૂછવા લાયક, બાકી ગુજરાત બોર્ડના તમારે વાંચી લેવાના. દરિયાઈ પ્રાણી છે, ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠી, દ્વિપાર્શ્વ સંરચના હોય, અરીય સંરચના પણ જોવા મળતી હોય અમુક પ્રાણીઓની અંદર. તો એ ગુજરાત બોર્ડના ગૌણ વિધાન તમારે જાતે વાંચી નાખવાના. સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓમાં મુખ્ય વિધાન
ઉત્સર્જન તંત્રનો અભાવ હોય. બીજું સમમિતિ જે છે, બસ આ મોસ્ટ આઈએમપી નીટમાં ઘણી વાર રિપીટ થયું. એક જ પ્રાણીમાં જીવનકાળ દરમિયાન બે સમમિતિ જોવા મળે. ડિંભીય અવસ્થામાં પુખ્ત પ્રાણીમાં અરીય સમમિતિ, જ્યારે ડિંભીય અવસ્થામાં દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આનું મોસ્ટ આઈએમપી વિધાન આ નીટમાં ઘણી વખત રિપીટ થયું. એમ કે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓમાં પુખ્ત પ્રાણીમાં સમમિતિ જણાવો અને ડીંભમાં સમમિતિ જણાવો. પુખ્ત પ્રાણીમાં સમમિતિ, અરીય સમમિતિ યાદ રાખવાની, અને ડીંભમાં સમમિતિ કે તમારે તો દ્વિપાર્શ્વ સમમિતિ યાદ રાખવાની. એટલે એક જ પ્રાણીમાં જીવનકાળ દરમિયાન બે પ્રકારની સમમિતિ જોવા મળતી હોય. અને બીજું, આ પ્રાણીમાં ખાસ જલવાહક તંત્રની હાજરી એ તેનું મુખ્ય લક્ષણ છે. વોટર વાસ્ક્યુલર સિસ્ટમ. એટલે જલવાહક તંત્રની હાજરી એ કયા સમુદાયનું મુખ્ય લક્ષણ છે. આ જ બધું કામ કરે. એમ ખ્યાલ આવ્યો? પાચન, વહન, શ્વસન, બધા જ કાર્યો કરવાના કાર્ય સાથે સંકળાયેલું એક જ તંત્ર યાદ રાખવાનું, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ. અને બીજું, પાચન માર્ગ સંપૂર્ણ હોય પણ મુખ દ્વાર અને મળ દ્વારનું એરેન્જમેન્ટ જુદું જુદું. જનરલી શું હોય પ્રાણીઓમાં, મુખ દ્વાર અગ્ર બાજુએ હોય અને મળ દ્વાર પશ્વ બાજુએ હોય. પણ આ પ્રાણીઓમાં મુખ દ્વાર નીચેની વક્ષ બાજુ અને મળદ્વાર ઉપરની પૃષ્ઠ બાજુ જોવા મળે છે. એટલે નો ડાઉટ પાચન માર્ગ સંપૂર્ણ થયો, મુખ દ્વાર અને મળદ્વાર સેપરેટ થયા. સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ યાદ કરો છો, એમાં કીધું હતું સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં. આમાં પાચન માર્ગ સંપૂર્ણ થયો કહેવાય. મુખ દ્વાર અને મળદ્વાર સેપરેટ ખુલે છે, એરેન્જમેન્ટ અલગ છે. મુખ દ્વાર નીચેની વક્ષ બાજુ, જ્યારે મળદ્વાર ઉપરની પૃષ્ઠ બાજુએ ગોઠવાયેલો હોય છે. એટલે ઉપર તરફ મળદ્વાર કહેવાય, નીચે તરફ મુખ દ્વાર કહેવાય. એટલે શરીરની અંદર મુખ દ્વાર અને મળદ્વારનું એરેન્જમેન્ટ પણ આ સમુદાયના પ્રાણીઓમાં અલગ જ પ્રકારનું કહેવાય. અને પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્રનો તો અભાવ કીધો. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. એટલે અહીં હું સાઈડમાં પોઈન્ટ આઉટ કરી નાખું છું. ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓ. તો એક એના એક્ઝામ્પલમાં સંધિપાદ, બીજું શીર્ષપાદી, મૃદુકાય સિવાયના મૃદુકાય. એટલે ઓક્ટોપસ અને સેપિયા સિવાયના બધા જ મૃદુકાય. શૂળત્વચી, સામી મેરુદંડી, ઉચ્ચ મેરુદંડી. આટલા થાય. એટલે આ પ્રશ્ન કઈ રીતે નીટમાં આવા પ્રાણીઓના ઉદાહરણો આપેલા છે, એમાંથી ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી? આ ટાઈપનો MCQ આવો. ઉદાહરણો સંધિપાતથી માંડીને પુચ્છ મેરુદંડી, 5 મેં ઉદાહરણ તમને આપ્યા. આમાં ઢગલો પોતપોતાની રીતે અસંખ્ય ઉદાહરણો દરેક સમુદાય, દરેક ઉપસમુદાયની અંદર આવેલા છે. સંધિપાત મૃદુકાયના બધા જ પ્રાણીઓમાં ખુલ્લા પ્રકારનું યાદ રાખવાનું, 2 સિવાય, સેપિયા અને ઓક્ટોપસ. આ 2ની અંદર ખાલી બંધ હોય, આ સિવાય બધામાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય. તો આ લિસ્ટ અલગ એક બનાવી દીધો, નોટમાં ઉતારી દેજો. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓનું ઉદાહરણ.
એટલે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે, એ પરિવહન તંત્રનો પ્રકાર થઈ ગયો કહેવાય તમારા. તો મુખ્ય વિધાન તમારે ગણ્યા ગાંઠ્યા 4 વિધાન. સંપૂર્ણ દરિયાવાસી છે. સંપૂર્ણ દરિયાવાસી પ્રાણીઓ છે, એટલે મીઠા પાણીમાં જોવા મળે નહીં. પણ ઇંગ્લિશ કરજો, સી કુકુમ્બર તો સમુદ્ર કાકડી થયું એમ, સાગર ગોટા તો સી અર્ચિન થયું કહેવાય એમ, બરડ તારા તો બ્રિટલ સ્ટાર થયું કહેવાય એમ. તો એ જે ઉદાહરણો છે એ તો તમારે તૈયાર કરવાના જ છે એમ. ઇંગ્લિશ નામ તો આ પાઠના બધા તૈયાર કરવા પડશે, એના વગર કોઈ છુટકારો નથી એમ. તો મુખ્ય વિધાન સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓમાં મેન સેન્ટેન્સ જણાવો, એ ટાઈપનો પ્રશ્ન આવે તો મુખ્ય વિધાનોની અંદર એક તો ઉત્સર્જન તંત્રનો અભાવ, ચામડી પર કાંટા આવેલા હોય બહિર્કંકાલ તરીકે, જે CaCO3નું બનેલું હોય, કેલ્શિયમ કાર્બોનેટ. બીજો મોસ્ટ આઈએમપી વિધાન, આ પ્રાણી જીવનકાળ દરમિયાન 2 પ્રકારની સમમિતિ ધરાવે છે. પુખ્ત પ્રાણીમાં અરીય સમમિતિ અને ડિંભ અવસ્થામાં એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. તો આવું એક જ ઉદાહરણ તમારે આવ્યું કહેવાય કે એક જ પ્રાણીમાં જીવનકાળ દરમિયાન 2 પ્રકારની સમમિતિ જોવા મળતી હોય તો સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ. બીજા નંબરમાં આ સમુદાયની મુખ્ય લાક્ષણિકતા જણાવો તો વોટર વાસ્ક્યુલર સિસ્ટમ, જલવાહક તંત્ર. એટલે આનું કોઈ પણ પરિવહન છે, શ્વસન છે, પાચન છે, પ્રચલન છે, કોઈ બી કાર્યો કરે. અને આ પ્રાણીઓમાં પ્રચલન માટે નાલી પગો યાદ રાખવાના, ટ્યુબ ફીટ. એટલે આ પ્રાણી એક સ્થાનેથી બીજા સ્થાને જાય એમાં પ્રચલનમાં એને મદદ કરતી રચના ટ્યુબ ફીટ લઈ લેવાનું, નાલી પગો. મુખ્ય લક્ષણ તો જલવાહક તંત્રની હાજરી. મુખ દ્વાર અને મળ દ્વાર સેપરેટ ખરા, પણ અન્ય પ્રાણીઓ કરતાં એરેન્જમેન્ટ હતું. આપણામાં મુખ દ્વાર અગ્ર બાજુ છે, મળ દ્વાર પશ્વ બાજુ છે. આ પ્રાણીઓની અંદર મુખ દ્વાર નીચેની તરફ હોય શરીરમાં, વક્ષ બાજુએ, અને મળ દ્વાર ઉપરની તરફ પૃષ્ઠ બાજુએ ગોઠવાયેલું હોય. પરિવહન તંત્ર ચોપડીમાં નથી આપ્યું, લખી નાખવાનું. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવતા 5 સમુદાયના નામ આપો તો સંધિપાદ, શીર્ષપાદી, સૂળ ત્વચી, સામી મેરુદંડી અને પુચ્છ મેરુદંડી. અને સંપૂર્ણ દરિયાવાસી પ્રાણી છે. અને ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકના ગોખી મારવાના. પ્રચલન માટે આ પોઈન્ટ પણ તમારે નથી. નાલી પગો યાદ રાખવાનું, ટ્યુબ ફીટ, જેની મદદથી એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ક્ષમતા દર્શાવે છે. અને એક પોઈન્ટ લખી નાખવાનું, પ્રાણીઓમાં પુનઃસર્જન ક્ષમતા પણ જોવા મળે છે. પુનઃસર્જન ક્ષમતા, રીજનરેશન પાવર. સૌથી ઊંચી પુનઃસર્જન ક્ષમતા પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં મેં લખાવડાવી, પ્લેનેરિયાની અંદર. અને થોડી પુનઃસર્જન ક્ષમતા આ સમુદાયના પ્રાણીઓની અંદર પણ યાદ રાખવાની. તો આ મુખ્ય વિધાન તમારે શું થશે? કેલ્શિયમ કાર્બોનેટ ધરાવતા હોય CaCO3, તો કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત એક તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં કોરલ લખાવડાવ્યું હતું, પરવાળા. કેલ્શિયમ કાર્બોનેટ મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં, અને કેલ્શિયમ કાર્બોનેટ સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓમાં. તો આ સાથે તમારે સૂળ ત્વચી અહીંયા પૂરું થયું. અમેરુદંડી બધા પૂરા થઈ ગયા કહેવાય. હવે પછી નેક્સ્ટ સામી મેરુદંડી આવશે, પણ સૂળ ત્વચી સુધી બધા અમેરુદંડી સમુદાયના પ્રાણીઓ યાદ રાખવાના. તો બધાના મુખ્ય વિધાનો આપણે લઈ લીધા એમ.